तो स्वागत है गाइस तमारू वीके क्रिएशन एक नेक्स्ट वीडियोनी अंदर। तो आज गाइस आपणे जे इंस्टाग्राम पर हाल ट्रेंडिंग में रील चाले छे काका बापाना भाईओनी कोई जोरदार नेक्स्ट लेवल वाळू एटीट्यूड टेरस बनावता शीखवाडवाना छे। बराबर है काका बापाना भाईओ पर। तो चैनल पर ना हो चैनल सब्सक्राइब कर दीजिए, आपेला बेल नोटिफिकेशन ऑल पर सेट कर दीजिए, कारण के आवा ज इंटरेस्टिंग वीडियो नोटिफिकेशन तमने सौथी पहला मळी शके। तो वीडियो स्टार्ट करता पहला एक डेमो प्रीव्यू वीडियो जोई लीए, पछी आपणे जे वीडियो छे एने आपणे आगळ स्टार्ट करीए। तो डेमो टेटस जोई लीए। मुश्किलीना समयमां पाछा पगला भरी एवा हृदय अमारा पोचा नथी अने तोय हवा होय तो तम तारे वई आवजो। अमे काका बापाना कई ओछा नथी भाई। तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर। तो चलिए शुरू करते हैं। तो અહીંયાથી ગાઈસ તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરી લેવાની છે। ઓપન કર્યા બાદ કંઈક આ પ્રકારની તમે તૈયાર જે પ્રોજેક્ટ મળી હોય એને તમારે ઇમ્પોર્ટ કરી લેવાની છે। ઇમ્પોર્ટ કર્યા બાદ ઓપન કરવાની છે। ઓપન કરશો તમે જોઈ શકો છો અને તમને સોંગ મળશે, અંદર જ તમને લિરિક્સો પણ મળી જશે। તો હવે તમે જોઈ શકો છો કે આ પ્રકારની અંદર આપણે પ્રોજેક્ટની અંદર તમને સોંગ લિરિક્સો બધું અંદર મટીરિયલ મળી જશે, બરાબર છે। તો અહીંયાથી તમારે સિમ્પલ રીતે ગાઈસ જોઈ શકો છો આ જે પહેલી લેયર છે આમાં જેમાં આપણે નામ લખ્યું છે વીકે એડિટ વાળું, તો તે લેયર ઉપર ક્લિક કરવાનું છે। લેયર ઉપર ક્લિક કરશો એટલે તમને એક ટેક્સ્ટ એડિટનો ऑप्शन જોવા મળશે। તે ટેક્સ્ટ વાળો ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા બાદ જે પણ તમારું ચેનલનું નામ હોય અથવા તમારે જે સ્ટેટસ બનાવવાનું નામ હોય તમારે તે લખી લેવાનું રહેશે, બરાબર છે। ત્યારબાદ તમારે સિમ્પલ રીતે ઉપરના ટિકમાં પર ક્લિક કરી નાખવાનું છે અને ત્યારબાદ તમારે નીચે જે જસ્ટ નીચે તમે જોશો તો તમને એક લોગોવાળો સિમ્બોલ જોવા મળશે, બરાબર છે। તે લોગોવાળા સિમ્બોલ પર ક્લિક કરવાનું છે। કલર ફીવર જે ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા બાદ તમારે આ ઇમેજવાળો ઓપ્શન છે તેની પર તમે ક્લિક કરશો એટલે તમારું જે પણ તમારું સ્ટુડન્ટનો લોગો હોય એ તમારે લઈ લેવાનો છે, જેથી કરીને તમારે જે બેકગ્રાઉન્ડમાં આપણી ઇફેક્ટ લાગે છે એ તમારી કમ્પ્લીટલી અહીંથી લાગી જાય, બરાબર છે। તો તમે જોઈ શકો છો કે આ પ્રકારે તમે કમ્પ્લીટલી બે લેયર લઈ લો તમારા લોગોવાળા, એટલે તમારે આગળ તરફ પાતળવાનું છે। આગળ તરફ આવ્યા બાદ આપણું જે બીટમાર્ક જે આપણે લિરિક્સો પૂરો થાય છે ત્યાં આગળ મેં તમને બીટમાર્ક આવે છે, તે બીટમાર્ક પર તમારે આવીને નીચે જે પ્લસવાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારે એક ફોટો એડ કરવાનો છે। તમે તમારો ફોટો પણ લઈ શકો છો, તમારી જોડે કાકા બાપાના ફોટા હોય, બરાબર છે, ભાઈઓના, તો તમે એ પણ ફોટા એડ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે આ પ્રકારે આપણે જે ફોટો એડિટિંગ કર્યો છે એ ફોટાને આપણે અહીંથી સિમ્પલ રીતે પ્લસવાળો જે આઇકન છે તેની પર ક્લિક કરીને લઈ લઈશું અને ત્યારબાદ જે ફોટાની લેન્થ છે એ આપણે મ્યુઝિકના એન્ડ સુધી કરી દઈશું, કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। અને ફોટાની લેન્થ મ્યુઝિકના એન્ડ સુધી થઈ જાય એટલે જે ફોટો છે તેની ઉપર તમારે હોલ્ડ કરવાનું છે અને હોલ્ડ કર્યા બાદ આ જે ફોટો છે એને તમારે નીચે તરફ લાવીને મ્યુઝિકની ઉપર મૂકવાનો રહેશે અને ફોટાને ફૂલ સ્ક્રીનમાં પણ તમારે કરી રહેવાનો રહેશે, કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો ગાઈસ અહીંથી આપણે જે ફોટો છે તેને આપણે લઈ લીધું છે અને ત્યારબાદ આ જે ફોટો છે એને આપણે ફૂલ સ્ક્રીનમાં કરી દઈશું અને ત્યારબાદ એની જે લેન્થ છે એ પણ આપણે મ્યુઝિકના એન્ડ સુધી કરી દઈશું, કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। ફોટાની લેન્થ મ્યુઝિકના એન્ડ સુધી એટલે જે ફોટો છે તેને તમારે નીચે તરફ લાઈને આપણે જે મ્યુઝિક છે એની ઉપર મૂકવાનું રહેશે, જેથી કરીને આપણે જેટલી પણ ઇફેક્ટો આપી છે ફોટા પર કમ્પ્લીટલી પ્રોપરલી તરીકે લાગી શકે, એટલા માટે તમે જોઈ શકો છો આપણે જે ફોટો છે એને કમ્પ્લીટલી નીચે તરફ લાગી દીધો છે। હવે ગાઈસ તમે જોઈ શકો છો કે આપણે જે વિડીયો છે એ જોરદાર રીતે બની તૈયાર થઈ ગયું છે। તો હવે જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો એક તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો તો લાઈક કરી નાખજો, ચેનલ પર ના હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા જ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। અને વિડીયોને તમને કંઈ પણ પ્રોબ્લેમ પડે તમે મને કમેન્ટ કરજો, મર્યાદા ના કરતા ના ફરો તમે મને કમેન્ટ કરજો, ત્યાં તમને જરૂરથી આપી દઈશ। તો એથી કહે છે આપણે વિડીયોને પૂરું કરશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।